ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં કેરીના તંબુ ખાતે આરોગ્ય વિભાગનું ચેકિંગ। ઉનાળાની ઋતુમાં શહેરના રાજમાર્ગો પર આડેધડ પાલિકાના આરોગ્ય વિભાગની મંજૂરી વિના ઘણી જગ્યાએ ઊભી થઈ ગયેલા કેરીના તંબુ ખાતે આજે આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અલગ અલગ 2 ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। શહેરમાં ઉનાળાની ઋતુમાં ખાસ કરીને ઠંડા પીણા કેરીના રસ સહિતનું વેચાણ વધી જાય છે, જેના કારણે અનેક વિસ્તારોમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની મંજૂરી વિના આડેધડ તંબુ ઠોકી બેસાડવામાં આવ્યા છે। કેરીના તંબુ ખાતે ઘણી વખત કેરીના રસના નામે પપૈયા તેમજ અન્ય પદાર્થનું ભેળસેળ કરી વેચવામાં આવે છે। આ બધી બાબતથી જાણકાર પાલિકાના આરોગ્ય વિભાગની ખોરાક શાખાના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા હવે મોડે ચેકિંગ શરૂ કરવામાં આવી રહ્યું છે। મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાથી અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદના માર્ગદર્શન હેઠળ ઇન્સ્પેક્ટરની 2 અલગ ટીમો દ્વારા વિવિધ વિસ્તારના કેરીના તંબુ ખાતે તપાસણી હાથ ધરવામાં આવી હતી। ફૂડ ઇન્સ્પેક્ટર હોય આવા તંબુમાંથી સેમ્પલ લીધા છે। ચેકિંગ દરમિયાન જે અખાદ્ય પદાર્થ જણાય તેનો નાશ કરવામાં આવ્યો છે અને જો સ્વચ્છતાની યોગ્ય જાળવણી ન હોય તો શેડ્યુલ 4 અંતર્ગત નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગામી દિવસોમાં હજુ ચેકિંગનો ધમધમાટ યથાવત રહેશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। ઋતુ દરમિયાન જે આઈસ બરફના ગોલા, પાણીપુરીની લારી તેમજ કેરીના રસના તંબુનું આજે કમિશનર સાહેબની સૂચના આધારે ચેકિંગ હાથ ધરાયેલ છે। આજરોજ સુરસાગરના વિસ્તારોમાં પાણીપુરીની જે ખાસ કરીને લારી ઊભી રહે છે તેમાં એ લોકો પાણીમાં ડાયરેક્ટ જે બરફનો યુઝ કરે છે તે આધારે અમે આજે હાથ ચેકિંગ કર્યું છે અને કેટલીક લારીમાં એ અમને જોવા મળેલ તેનો તાત્કાલિક ધોરણે અમે નાશ કરાવેલ છે અને કેટલાક હોકર્સ પાસે FSSAI અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવેલ ન હતું તેમનો ધંધો પણ તાત્કાલિક ધોરણે બંધ કરાવી અને એમને રજિસ્ટ્રેશન લેવાની ફરજ પાડેલ છે। સર, આ ચેકિંગ ખાલી વન ડેનું જ છે કે પછી વીકલી હોય છે? ના, મંથલી હોય છે? અમે જે ઉનાળાની ઋતુ દરમિયાન જે સિઝન વાઇઝ હોય છે અને જ્યારે ગરમીનું પ્રમાણ વધારે અને કંઈક એવું લાગે કે આકસ્મિક ચેકિંગ કરવાનું છે, કોઈ તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત પણ અમે રૂટિનમાં પણ ચેકિંગ હાથ ધરીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.